નમસ્કાર ફ્રેન્ડ, આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલ એજ્યુકેશન ગુરુજી ચેનલમાં. તો મિત્રો, આજે આપણે અહીંયા ડેલી ઇંગ્લિશ સ્પીકિંગ સિરીઝનો 20મો ભાગ જોઈશું. આજના વિડીયોનો પહેલો શબ્દ છે એબિલિટી. એબિલિટીનું પ્રોનાઉન્સિએશન મતલબ કે ઉચ્ચારણ થાય એબિલિટી, મતલબ થાય ક્ષમતા. એનું એક્ઝામ્પલ જોઈએ, સી હેઝ ટુ એબિલિટી ટુ સોલ્વ ડિફરન્ટ પ્રોબ્લેમ્સ. નો મતલબ થાય છે તેને મુશ્કેલ સમસ્યાઓ ઉકેલવાની ક્ષમતા છે. બીજો શબ્દ છે રિસર્ચ. રિસર્ચનું પ્રોનાઉન્સિએશન થાય રિસર્ચ. એનો મતલબ થાય સંશોધન. એનું એક્ઝામ્પલ જોઈશું મિત્રો, રિસર્ચ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ઇનોવેશન. એનો મતલબ થાય નવીનતા માટે સંશોધન જરૂરી છે. ત્રીજો શબ્દ એપિયર. નો પ્રોનાઉન્સિએશન થાય અપિયર. નો મતલબ થાય દેખાવું કાં તો હાજર થવો. એક્ઝામ્પલ છે, સી વિલ અપિયર ફોર ધ એક્ઝામ ટુમોરો. નો મતલબ થશે તે આવતીકાલે પરીક્ષામાં હાજર થશે. ચોથો શબ્દ છે મિત્રો હાર્મ. નું પ્રોનાઉન્સિએશન હાર્મ થાય, મતલબ થાય છે નુકસાન કાં તો હાનિ. એક્ઝામ્પલ જોઈશું, સ્મોકિંગ કેન હાર્મ યોર હેલ્થ. નો મતલબ થાય છે ધૂમ્રપાન તમારા આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે. પાંચમો અને છેલ્લો શબ્દ મિત્રો વિશ. વિશનું પ્રોનાઉન્સિએશન વિશ થાય, નો મતલબ થાય ઈચ્છા કાં તો શુભેચ્છા. એક્ઝામ્પલ છે, આઈ વિશ યુ ગુડ લક. મતલબ થાય હું તમને શુભેચ્છાઓ પાઠવું છું. તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. અગર તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરશો, આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મિત્રોને શેર કરશો અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો. મળે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.